મિત્રો આજે અમે એક ફાર્મની મુલાકાતે આવ્યા છીએ તો ફાર્મના માલિક છે ને એ આપનો પરિચય આપશે. મારું નામ છે જીતુભાઈ જીણાભાઈ ગોહિલ, ગામ પરવડી, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર. તો પછી આપણે આ તલની અંદર શેનો છંટકાવ કરેલો છે? આમાં પહેલા દવા અમે 100 રૂપિયાનો પંપ સાટ્યો, પણ જે ધોળી માખી ઉડતી એ જાતી નહોતી. પછી મેં આ પરવીનભાઈને વાત કરી કે આનું શું કરવું એમ. તે પરવીનભાઈ મને 10 પરણી અર્ક ઓર્ગેનિક દવા આપી. એના 2 છંટકાવ કર્યા એટલે હાવ ધોળી માખી વહી ગઈ. પછી અમે ઠેઠ સુધી એ દવા છાંટી છે, એમાં બીજો ઉપાય કઈ કર્યો નથી. હા, તો પછી આ તલ જુઓ, ગળે ગળે તલ ઊભા છે અને એના ભાગ્યાને પૂછીએ કે ભાઈ 10 પરણી અર્કમાં કેવું લાગ્યું? એમાં દવામાં રિઝલ્ટ બહુ સારું છે આમાં. હા, તો પછી 10 પરણી સિવાય બીજો કોઈ છંટકાવ કર્યો તમે? ના. તો પેલા કેટલા લગીનના પંપ છાંટી જોયા? પેલા આમાં 2-3 છંટકાવ કર્યા, 100 રૂપિયાનો પંપ છાંટ્યો, પણ એનું રિઝલ્ટ અમને મળ્યું નહોતું. તોય ધોળી માખી નહોતી જતી નહીં, અને આનથી વહી ગઈ. આનથી વહી ગઈ. હા, તો આપણે ગ્રીન કમાન્ડો જે આખું ગ્રુપ છે એ આવું જ એક લક્ષ્ય લઈને હાલે છે અને ખેડૂતો કેમ ઓર્ગેનિક તરફ વળે એવા એમના પ્રયાસો છે અને નહીં નફો નહીં નુકસાને આપને સૌને પોગાડે છે. તો મિત્રો, જય ગૌ માતા.